નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ તેમાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ કેવી હોય તેની આપણે વિશેષ ચર્ચા કરી ગયા. ત્યાર પછીનો આજે જે અભ્યાસ કરવાનો છે એ બીજો મહત્ત્વનો ટૉપિક એ છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ બંને શું છે અને બંને વચ્ચેનો તફાવત કેવો હોય. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર છે ને એને સામાન્ય રીતે આપણે બે વિભાગોમાં વહેંચીએ છીએ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આમ જુઓ તો અર્થશાસ્ત્ર છે એ વિભિન્ન પાસાઓ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ આગળ અભ્યાસ કરશો, દાખલા તરીકે ધોરણ 12 પછી કોલેજની અંદર તમે 3 વર્ષની અંદર FY SY TYની વાત કરું, સેમેસ્ટર પદ્ધતિ છે અત્યારે, તો એ મુજબ તમે કમસે કમ 10 થી 12 એવા ઇકોનોમિક્સના જુદા જુદા પાર્ટ ભણવાના છો. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ, ઇન્ડિયન પોલિસી, ઇન્ટરનેશનલ ટ્રેડ, એગ્રીકલ્ચર્સ, માઇક્રો, મેક્રો, ક્યુટી વગેરે. તો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ અર્થશાસ્ત્ર છે એની વિભિન્ન શાખાઓ છે. અર્થશાસ્ત્ર વિષય બહુ વિસ્તૃત છે. 11માના પાઠ્યપુસ્તકની અંદર આપણે માત્ર ને માત્ર બે જ પાસા જોવાના છે, બે જ શાખાઓ જોવાની છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો આજે આપણે જે ટૉપિક પસંદ કર્યો છે અને ભણવા જઈ રહ્યા છીએ એ આપણે જોશું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે. બંને છે તો અર્થશાસ્ત્રની જ શાખા છે, પણ બંનેના અભ્યાસની જે પદ્ધતિ છે એ વિદ્યાર્થી મિત્રો અભ્યાસની પદ્ધતિ અલગ છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે અમુક એકમોનો જ અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અમુક એકમ, દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ કોઈ એક પેઢી છે એનો અભ્યાસ કરવો છે, કોઈ એક ઉદ્યોગ છે એનો અભ્યાસ કરવો છે, કોઈ એક વ્યક્તિની આર્થિક બાબતો છે એનો અભ્યાસ કરવો છે, તો એ કયા દૃષ્ટિકોણથી થશે? તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રીની દૃષ્ટિકોણથી થશે. એવી જ રીતે જ્યારે સમગ્ર બાબતોનો અભ્યાસ કરવાનો થાય, એક જ વાક્યમાં ઉત્તર મળે કે જ્યારે સમગ્ર બાબતોનો અભ્યાસ કરવાની વાત આવે ને ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અભ્યાસ નહીં કરે, કેમ કે એમાં સમગ્ર બાબતોને આવરી લેવાની છે. એટલે એમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ કરશે. એટલે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, જેમાં એકમોનો જ અભ્યાસ થાય છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. તમે એકમલક્ષી અર્થશાસ્ત્ર જોવો એટલે માઇક્રો ઇકોનોમિક્સ એને ઇંગ્લિશમાં કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો આપણે કહીએ સૂક્ષ્મ અર્થશાસ્ત્ર. સૂક્ષ્મ એટલે નાનામાં નાનો એકમનો અભ્યાસ. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ શું કરે છે કે અર્થશાસ્ત્રના અભ્યાસના નાનામાં નાના એકમો છે, નાનામાં નાની બાબતો છે જે સૂક્ષ્મ છે તેનો અભ્યાસ કરે છે. એટલે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવાની થાય તો આપણે કઈ રીતે આપીએ કે અર્થશાસ્ત્રના નાનામાં નાના એકમોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર. જે શું કરે છે તો કે ભાઈ નાનામાં નાના એકમોનો અભ્યાસ કરે છે. હું તમને ઉદાહરણ આપું તો દાખલા તરીકે કોઈ એક પેઢી, કે ચલો ભાઈ આપણે માત્ર ઉદ્યોગની અંદર આપણે વાત કરીએ કે ભાઈ જામનગરની અંદર આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે જે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ છે તેનો અભ્યાસ કરવાનું થાય,
તો તેનો અભ્યાસ છે એ કોણ કરે છે? તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રની પદ્ધતિથી એનો અભ્યાસ કરવામાં આવે. દાખલા તરીકે રિલાયન્સની અંદર કેટલા કર્મચારીઓ છે, કેટલું પ્રોડક્શન થાય છે, કેટલું આયાત અને નિકાસ થાય છે, તદુપરાંત રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો શું છે, રોજગારીમાં ઉદ્યોગનો ફાળો કેટલો છે, એનો વિસ્તાર કેટલો છે. તો આ બન્યું કેવું વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈ એક એકમનો અભ્યાસ કર્યો. તો જ્યારે કોઈ એકમનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણે એને શું કહીએ છીએ? એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. આમ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક પેઢી, કોઈ એક કુટુંબ, કોઈ એક ઉદ્યોગનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે પેઢીની તો વાત કરી, હવે આપણે કુટુંબની વાત કરીશું કે ભાઈ કોઈ એક કુટુંબની આવક શું છે, એ કુટુંબની અંદર શ્રમ કાર્યમાં જોડાયેલા એવા શ્રમિકો કેટલા છે, જેની મંથલી અને વર્ષની ઇન્કમ કેટલી થાય છે, તેનો વપરાશ કેટલો છે, તેનો વિનિમય પાત્રતા કેટલી છે. આ બધી બાબતો કોણ કરશે અભ્યાસ? એકમલક્ષી અર્થશાસ્ત્ર આ બધી બાબતોનો શું કરે છે? અભ્યાસ કરે છે. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક પેઢી, કુટુંબ, કોઈ એક ઉદ્યોગનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એવા શાસ્ત્રને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કુટુંબ, પેઢી, ઉદ્યોગનો અભ્યાસ કરે છે. સાથે સાથે વસ્તુની કિંમત, કોઈ એક વસ્તુની કિંમત, પેઢી છે એ ક્યારે સમતુલા મેળવે, શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા, આ બધા મહત્ત્વના પાસાઓ છે. એટલે ખાસ કરીને વસ્તુની કિંમત કે ભાઈ કયા પરિબળોને કારણે વસ્તુની કિંમત વધી અથવા તો વસ્તુની કિંમત ઘટી, વસ્તુની પ્રાઇસ કેમ નક્કી થાય છે, માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે. એ વિદ્યાર્થી મિત્રો આપણે એ આગળ સમજશું. અત્યારે તમને એમાં ખ્યાલ નહીં આવે. અત્યારે તો આપણે માત્ર અભ્યાસ જોઈએ છીએ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર ખરેખર છે શું. તો કે વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, પેઢી છે ક્યારે સમતુલા મેળવે, બરાબર છે. એમાં માંગને પુરવઠો તો ભાગ ભજવે જ છે. મેં તમને કીધું પેઢીની સમતુલા આખી આપણો એક સિદ્ધાંત, કિંમત નિર્ધારણનો સિદ્ધાંત ભણશું ત્યારે આપણે આની બહુ વિસ્તારપૂર્વકની વાત કરીશું. એટલે વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતોનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. માત્ર ને માત્ર એમ નહીં કે ભાઈ એક પેઢી છે, એક કુટુંબ છે કે એક ઉદ્યોગનો અભ્યાસ કરે છે, પણ સાથે સાથે એકમલક્ષી અર્થશાસ્ત્ર વસ્તુની કિંમત શું છે, પેઢી છે એ ક્યારે સમતુલા મેળવે કે ભાઈ જ્યાં એને મહત્તમ નફો મળે ત્યારે પેઢીની આ શું કરે છે? સમતુલા મેળવે છે. ખોટ જાય તો સમતુલા નહીં મેળવે, વધુને વધુ ઉત્પાદનનો આગ્રહ રાખશે, એટલી ઉત્પાદનની સીમા વધારશે કે જ્યાં તેને મહત્તમ નફો મળે. પછી એમ લાગે કે ભાઈ નફો છે એ સામાન્ય થતો જાય છે તો ત્યાં પેઢી છે એ સમતુલા મેળવે છે. તો એ પેઢીની સમતુલા એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. વસ્તુની કિંમત છે નક્કી કરવામાં કયા પરિબળો ભાગ ભજવે એનો અભ્યાસ કરે છે. તદુપરાંત શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા એટલે કે શ્રમિકોની જે કાર્યક્ષમતા છે, બરાબર છે, કાર્ય કરવાની ક્ષમતા, તો એનો પણ અભ્યાસ છે કોણ કરે છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને ખરેખર નિર્ણય લેવામાં બહુ ઉપયોગી છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર શું કરે છે કે ભાઈ ગ્રાહક હોય, કોઈ પેઢી છે, એક મામૂલી એકમની વાત કરું તો શ્રમિક છે, આ બધા આર્થિક એકમો કહેવાય છે. તો આવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં છે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કેવું છે તો કે ભાઈ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રને કારણે ગ્રાહક હોય, પેઢી હોય, શ્રમિક હોય એ એના ચોક્કસ પ્રકારના આર્થિક નિર્ણયો લઈ શકે છે. તેમજ માનવીના આર્થિક વર્તનને સમજવા એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ બહુ ઉપયોગી છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા માનવી જે આર્થિક જે પ્રવૃત્તિ કરે છે, જે માનવી જે આર્થિક વર્તન કરે છે, પછી એ વર્તનની અંદર વસ્તુઓ ખરીદવી, વસ્તુઓ વેચવી, વસ્તુનો વિનિમય કરવો, આવક મેળવવી, ખર્ચ કરવો વગેરે માનવીની આર્થિક બાબતો છે. પૈસા ક્યાંથી મેળવવા,
આ વગેરે બાબતોમાં માનવી એકમલક્ષી અર્થશાસ્ત્રનો છે બહોળા પ્રમાણમાં શું કરે છે, ઉપયોગ કરે છે અને એને એ ઉપયોગી સાબિત થાય છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે એ આપણે જોશું. ત્યાર પછી આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે તેની વાત કરશું અને ત્યાર પછી આપણે બંને વચ્ચે જે ભેદ છે એ ભેદના અમુક મુદ્દા તારવશું, જેથી તમને ખબર પડે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ બંને વચ્ચેના ભેદ કેવા છે. ત્યાર પછીની વાત કરીએ તો આમ માનવીના આર્થિક વર્તનને સમજવામાં ખૂબ એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી છે. આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી સામાન્ય રીતે સમગ્રલક્ષી નીતિ નક્કી કરી શકાય છે. હવે આપ સૌ જાણો છો કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય, પણ પ્રતિ વર્ષ જે વસ્તીમાં વધારો થયો એના આંકડાઓને આધારે આપણે 10 વર્ષનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એના અભ્યાસ પરથી તમે સમગ્ર નીતિ નક્કી કરી શકો છો. દેશની અંદર કૃષિનું ઉત્પાદન કોઈ એક એકમને અનુલક્ષીને સમગ્ર દેશનું તમે તારણ કાઢી શકો છો. ગરીબીના આંકડાની અંદર પણ તમે આ તારણ કાઢી શકો છો. એટલે ગરીબી, કુલ કૃષિ ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય આવક, કુલ દેશની વસ્તી, આ બધા સમગ્રલક્ષી ખ્યાલો છે વિદ્યાર્થી મિત્રો. તો એકમલક્ષી અર્થશાસ્ત્રની નીતિઓને આધારે તમે સમગ્રલક્ષી નીતિઓ ઘડી શકો છો. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની આ એક પાયાની બાબત છે કે એ જે નીતિઓ સિદ્ધાંતો નક્કી કરે છે એ ઘણીવાર એકમલક્ષી અર્થશાસ્ત્રને અનુરૂપ છે નક્કી કરતા હોય છે. દાખલા તરીકે એક એકમની આવક આટલી છે તો 10 એકમોની આવક કેટલી હશે, આ ખ્યાલ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર નક્કી કરી શકે છે. પણ કોના આધારે? એકમલક્ષી અર્થશાસ્ત્રની નીતિઓને આધારે. એટલે આમ આપણે કહીએ છીએ કે અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ, કોઈ એક એકમ, કોઈ એક પાસાનો અભ્યાસ કરતાં આર્થિક વિશ્લેષણને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એને આપણે કહીએ છીએ. જે સામાન્ય રીતે શું કરે છે, અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો છે એ અભ્યાસ કરે છે. તો એના સમગ્ર વિશ્લેષણને આપણે શું કહીએ છીએ? એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણે એને કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું એકમલક્ષી અર્થશાસ્ત્ર. હવે આપણે વાત કરશું કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. હવે સમગ્રલક્ષી યાની કે મેક્રો ઇકોનોમિક્સ, આ છે માઇક્રો ઇકોનોમિક્સ, આ છે મેક્રો ઇકોનોમિક્સ. મેક્રો ઇકોનોમિક્સ એટલે કે એમાં સમગ્ર બાબતોને આવરી લેવામાં આવે છે. એમાં કોઈ એક બાબત છે એનો અભ્યાસ કરવામાં નથી આવતો, પરંતુ સમગ્ર બાબતોને આવરી લેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. એક ક્ષેત્ર નહીં પણ સમગ્ર ક્ષેત્ર. તો એ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેમાં એક એકમનો કે એક પેઢી કે એક કુટુંબનો અભ્યાસ નથી થતો. સમગ્ર માનવ જાતિ, સમગ્ર દેશની વસ્તી, સમગ્ર ઉદ્યોગનો સમૂહ, પેઢી, સમગ્ર ભાવ સપાટી, સમગ્ર રાષ્ટ્રીય આવક એટલે કે આપણે એને કહીએ કુલ રાષ્ટ્રીય આવક, આ બધા સમગ્રલક્ષી ખ્યાલો છે જે અભ્યાસ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. તો એવા સમગ્ર ક્ષેત્રના અભ્યાસ દ્વારા જે ચોક્કસ તારણો, જે ચોક્કસ પૃથ્થકરણો મળે છે, જેના આધારે આપણે તાર્કિક વિશ્લેષણ કરી શકીએ છીએ. તો આ બાબતનો અભ્યાસ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે જેમાં કુલ રોજગારીનું પ્રમાણ કેટલું છે, દેશની અંદરની કુલ જનસંખ્યા છે, કુલ શ્રમના પુરવઠામાંથી કેટલી વસ્તી છે એ રોજગારી મેળવે છે, એનો અભ્યાસ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. કુલ રાષ્ટ્રીય આવક કે દેશની કુલ નેશનલ ઇન્કમ, એટલે કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, એ કુલ રાષ્ટ્રીય આવક ગણવી કેમ,
એ ગણવાનું કામ પણ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. તદુપરાંત દેશની અંદરની કુલ વસ્તી. તો આવા બધા સમગ્રલક્ષી ખ્યાલો છે. તો આવા બધા સમગ્રલક્ષી ખ્યાલોનો અભ્યાસ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. અને જેના આધારે આપણને એક ચોખ્ખી, એક પરફેક્ટ માહિતી મળે છે. તો આમ એકમલક્ષી નીતિઓ પરથી સમગ્રલક્ષી નીતિઓ તરફ પણ જઈ શકાય છે. તો આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત કરી. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કોઈ એક એકમ, કોઈ એક પેઢી, કોઈ એક ઉદ્યોગના આર્થિક વિશ્લેષણનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમગ્ર બાબતોનો અભ્યાસ કરે છે. કોઈ એક બાબત નહીં, પછી એ સમગ્ર ભાવ સપાટી આવી જાય, સમગ્ર કિંમત નિર્ધારણની વાત આવી જાય, સમગ્ર રોજગારી નિર્ધારણની વાત આવી જાય. એમ સમગ્રલક્ષી જે ખ્યાલ છે, કુલ રોજગારી છે, રાષ્ટ્રીય આવક છે, કુલ વસ્તી છે, તો આ બધાનો છે એ શું કરે છે? ચોક્કસ પ્રમાણમાં સિદ્ધાંતો મુજબ એનો એ અભ્યાસ કરે છે. પછી એ ભાવ સપાટીનું નિર્ધારણ હોય કે ભાઈ પ્રત્યેક ભાવ સપાટી કઈ રીતે નક્કી થાય છે. મેં તમને વાત કરી, માંગ અને પુરવઠા દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે અને વસ્તુની બજારની અંદર વસ્તુઓનું પ્રમાણ કેટલું છે એની માત્રાને આધારે છે એ સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ થાય છે. તો સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. સમગ્ર રોજગારીનું નિર્ધારણ છે કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. તો આ એના અભ્યાસના પાસા છે. એ ઉપરાંત દેશની અંદર કુલ વસ્તીમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, બેરોજગારી છે તો બેરોજગારીનું પ્રમાણ કેટલું છે. તો આવો જે સમગ્રલક્ષી ખ્યાલ છે એનું અભ્યાસ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. તો આમ આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી સમગ્રલક્ષી નીતિઓ ઘડી શકાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સમગ્રલક્ષી નીતિઓ પરથી એકમલક્ષી બાબતો પણ નક્કી કરી શકાય છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રની ખૂબ જ મોટી આ બે શાખા છે, જેના આધારે એના અભ્યાસને એના વિભાગો પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિઓ ઘડવી કેમ, કેવા પ્રમાણની આર્થિક નીતિઓ હોય, સમયાંતરે એમાં શું ફેરફાર લાવવો જોઈએ. તો આમ સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને ચોક્કસ નિર્ણયો લેવામાં છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ ખૂબ ઉપયોગી છે. તો આમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા સરકાર ચોક્કસ પ્રકારની નીતિ ઘડી શકે છે, ચોક્કસ પ્રકારના નિયમો છે એ લાગુ પાડી શકે છે. કયા ક્ષેત્રમાં કેટલું મૂડીરોકાણ કરવું, કયા ક્ષેત્રમાં કઈ વસ્તુના ભાવમાં ફેરફાર કરવો, આવા સમગ્રલક્ષી બાબતોના નિર્ણયો એ સરકાર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આધારે લે છે. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં ઉપયોગી છે. તદુપરાંત જે આર્થિક સંસ્થાઓ જે કામ કરી રહી છે એ આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ કેવું છે તો કે ભાઈ ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું બંનેની વાત કરી. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કોઈ એક એકમનો અભ્યાસ કરે છે, પછી એ કોઈ એક પેઢી હોય, એક ઉદ્યોગ હોય, બરાબર છે, કોઈ એક સંસ્થા હોય, કોઈ એક વ્યક્તિ, કોઈ એક કુટુંબ હોય, એનો અભ્યાસ કરે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું કરે છે કે ભાઈ સમગ્ર બાબતોનો અભ્યાસ કરે છે. પછી એ દેશની અંદર કુલ ભાવ સપાટી હોય, કુલ રોજગારી નિર્ધારણનું પ્રમાણ હોય, કુલ દેશની રાષ્ટ્રીય આવક હોય, દેશની કુલ વસ્તી હોય, કુલ ગરીબી હોય વગેરે. આ બધા સમગ્રલક્ષી ખ્યાલો છે. તો ખાસ કરીને એકમલક્ષી નીતિઓ આધારથી સમગ્રલક્ષી નીતિઓ ઘડી શકાય છે. એવી જ રીતે સમગ્રલક્ષી નીતિઓને આધારે એકમલક્ષી નીતિઓ પણ ઘડી શકાય છે. એટલે બંને એકબીજા સાથે સંકળાયેલા છે, બસ કાર્યક્ષેત્રમાં ફેરફાર છે. આ નામ પ્રમાણે એકમલક્ષી અર્થશાસ્ત્ર બહુ સૂક્ષ્મ નાનામાં નાના એકમનો અભ્યાસ કરે છે અને સમગ્રલક્ષી છે નાનામાં નાના એકમનો અભ્યાસ નથી કરતો, પણ સમગ્ર બાબતોનો અભ્યાસ કરે છે. ભાઈ સમગ્ર દેશની અંદર જે ભાવ વધારો છે, સમગ્ર દેશની અંદર જે રોજગારી નિર્ધારણ છે,
સમગ્ર કુલ રાષ્ટ્રીય આવક શું છે એનો અભ્યાસ કોણ કરે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તેની વાત કરી. હવે ત્યાર પછી આપણે જ્યારે વાત કરશું, બરાબર છે, ત્યારે આના પછીના લેક્ચરની અંદર આપણે આંકડાકીય માહિતી છે એ આલેખ અને આકૃતિમાં રજૂ કરતી વખતે કઈ રીતે રજૂ કરી શકાય, આકૃતિઓ કેવી હોય, આલેખ કેવો હોય, તેનો આપણે પરિચય મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તદ્દન નવું છે, ખાસ કાળજી રાખીને ભણો. જરૂર પડે તો એકનો એક વિડીયો ફરીથી જુઓ. આ વિડીયો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આપ સૌ 2 વાર જોજો, નકર આમાં ખબર નહીં પડે. બરાબર છે, ધ્યાનથી ભણો. નવું નવું ઘણું બધું જાણવા મળશે, નવું નવું શીખવા મળશે. બહુ સરસ લાંબુ એવું વેકેશન આપણે પ્રાપ્ત થયું છે. તો એ વેકેશનનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવો જોઈએ? સદુપયોગ કરવો જોઈએ, જેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય. અને હંમેશા વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ વિચારો, સારું જીવન જીવો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આપણા વિડીયો મળતા રહેશે. કાંઈ પણ પ્રશ્ન હોય તો ગ્રુપની અંદર મારો નંબર છે જ. કોઈ પણ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો પણ ગ્રુપની અંદર મારો નંબર છે. પ્લીઝ મારો કોન્ટેક કરજો. ક્યાંય પણ તમને જો તકલીફ થાય તો એની ટાઈમ હું તમારી સામે તત્પર જ છું. ગમે ત્યારે કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો. PDF સમયાંતરે બધા વિષયોની મળતી આવશે. બરાબર છે. મટિરિયલ ચેપ્ટર 1નું મેં મોકલી દીધું છે. એ ચેપ્ટર 1નું મટિરિયલ એ આખું લખી નાખજો. અને જે મેં તમને મટિરિયલ મોકલ્યું છે એ મારી પાસે જ છે, તૈયાર કરેલું છે. કોઈ પાઠ્યપુસ્તકને મેચ નહીં થાય, નહીં કોઈ સંદર્ભ સાહિત્યને મેચ થાય, કેમ કે એ મટિરિયલ મેં મારી જાતે બનાવેલું છે અને પ્રતિ વર્ષ હું એની અંદર અપડેટ માહિતી નાખતો જાઉં છું. બરાબર છે. ઘણીવાર બોર્ડ વર્ક લખવું હોય તો બોર્ડ વર્ક પણ તમે નોટ કરતા જાઓ, વિડીયોની સાથે સાથે નિહાળતા જાઓ. બરાબર છે. ચાલો હવે આના પછીના લેક્ચરમાં આપણે બીજા ટૉપિકની વાત કરશું. ધન્યવાદ. અસ્તુ.